થોડા દિવસ પહેલા ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી હતી। 7 માર્ચના રોજ કેટલાક વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું। આરોપીઓએ વિદ્યાર્થીઓને અશ્લીલ શબ્દો બોલવા ફરજ પાડી અને મારપીટ કરી હતી। રેગિંગની આ ઘટના સામે આવ્યા બાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ ફરિયાદ નોંધાઈ। મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા। એક સપ્તાહની તપાસ બાદ પોલીસે હવે આ ઘટનામાં 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ઝડપાયેલા આરોપીઓમાં સુરતના મિલન કાકલોતર, સુરેન્દ્રનગરના પિયુષ ચૌહાણ, ગાંધીનગરના નરેન ચૌધરી, સાબરકાંઠાના મનકુમાર પટેલ, ભાવનગરના અભિરાજ પરમાર, વલભીપુરના બલભદ્રસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ અને હાર્દિક ધામેચાનો સમાવેશ થાય છે। મોટાભાગના આરોપીઓ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જ રહેતા હતા અને પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ દાખલો બેસે તેવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।